નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। આજથી ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। ગુજરાતમાં વરસાદનું મઘા નક્ષત્ર શરૂ થશે। ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। કયા કયા જિલ્લામાં વરસાદ પડશે, આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। જ્યારે આગામી 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હાલમાં હવામાન વિભાગે આપી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથોસાથ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તેમજ દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગઈકાલે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો। ગઈકાલે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, ત્યારે ગઈકાલે રાતથી જ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે। આજે વહેલી સવારથી ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો બન્યા છે, જેના કારણે અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની મોટી આગાહી કરી છે। રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે। 15મી ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વરસાદ લાવશે। આ સિસ્ટમની અસરના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। અરબ સાગરની સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવના છે। જ્યારે 24 ઓગસ્ટ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે। 7 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર વધારે પ્રમાણમાં રહેશે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડશે। નર્મદા અને સાબરમતી નદી સહિતની વિવિધ નદીઓના જળસ્તરમાં પણ વધારો થશે। આમ મિત્રો, વાત કરીએ તો આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આજે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। ખાસ કરીને મિત્રો, વાત કરીએ તો 16 થી 24 ઓગસ્ટમાં સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। જ્યારે 17 ઓગસ્ટમાં પાણી સારું ગણાશે। ખાસ કરીને 17 થી 30 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। આમ મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે। ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં માખીનું જોર વધારે રહેશે, કારણ કે મઘા નક્ષત્ર શરૂ થશે। મઘા નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડતો હોય છે। તો મિત્રો, આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો।